आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। શૈલેષ હત્યા કેસમાં વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, ક્યાંથી પકડાયો અને એ આરોપીની શું સંડોવણી હતી તેના વિશે? મે 2023માં શૈલેષ પટેલ જે એક અગ્રણી છે એમનું મર્ડર થયું હતું. 8 જેટલા આરોપી જે ડાયરેક્ટ સંડોવાયેલા હતા વલસાડ જિલ્લામાંથી એમની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ આ ત્રણને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું. આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો. અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો. આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવનો ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે. અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ કોટ આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર્સ છે. અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું. અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે. ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરનગરની જેલમાં અટેમ્પ્ટ ટુ મર્ડરમાં એ જેલમાં છે. વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે. આગામી 28 તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે. રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવા એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે. આમાં રોલ શું હતું? અજય યાદવ મેં કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલની. અને જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને 3 જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું. અને અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલને વાગેલી હતી.